છે કે જ્યાં સાયલેન્ટ ઝોનમાં 2500 કરોડના જમીન કૌભાંડનો મામલો. કૌભાંડના પર્દાફાશ બાદ સુરત જિલ્લા કલેક્ટર એક્શનમાં આવ્યા છે. ડુમસ સાયલેન્ટ ઝોનના 150 પ્રોપર્ટી કાર્ડ જિલ્લા કલેક્ટરે રદ કર્યા. આગામી દિવસોમાં બીજા 200 કાર્ડ પણ રદ કરાશે. સાયલેન્ટ ઝોનમાં બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી કૌભાંડ કરવાની તૈયારી હતી. સમુદ્રી કોર્પોરેશને સાયલેન્ટ ઝોન સ્કીમ ઊભી કરી કૌભાંડનો કારસો રચ્યો. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે નથી કોઈ પ્રોજેક્ટ. બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવીને મૂળ માલિકને જ જમીન વેચવા જતા ભાંડો ફૂટ્યો. સમગ્ર મામલે CID ક્રાઇમમાં ફરિયાદ છે એ નોંધાઈ છે. તો સુરતનો આ બનાવ છે કે જ્યાં સાયલેન્ટ ઝોનમાં 2500 કરોડના જમીન કૌભાંડનો આ મામલો કે જ્યાં કૌભાંડના પર્દાફાશ બાદ સુરત જિલ્લા કલેક્ટર એક્શનમાં આવી ગયા છે. ડુમસ સાયલેન્ટ ઝોનના 150 પ્રોપર્ટી કાર્ડ જિલ્લા કલેક્ટરે રદ કર્યા છે. આગામી દિવસોમાં બીજા 200 કાર્ડ પણ રદ કરવામાં આવી શકે છે. સાયલેન્ટ ઝોનમાં બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી કૌભાંડ કરવાની તૈયારીમાં હતા, પરંતુ કૌભાંડ આચરે એ પહેલા જ કલેક્ટર હવે એક્શન મોડ પર છે.